આજરોજ તારીખ 13 માર્ચ 2025 જૂનાગઢ જોશીપરામાં આવેલ રાધિકા પાર્કમાં હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો, જેમાં પત્રકાર એકતા પરિષદ પ્રમુખ શ્રી વલ્લભભાઈ પરમારના બા 103 વર્ષે હોલિકા દહનના દર્શન કર્યા. રાધિકા પાર્ક સોસાયટીમાં જોશીપરા હોલી દહનનો કાર્યક્રમ યોજાયો. हेलमेट पहन लेવું જોઈએ. અહીંયા ઉતારે અહીંયા તો પીક તો કેવડો છો પપ્પા, તો જો ઊંચો તો જો કેવડો છે. નહીં હું નહીં પકડું, મૂકી દઉં છું, પડી જાય. હજી મારે ફરવો છે. ફરવો છે. દાદાનો વારો કાઢે ખંભે બેસી એક ટેણિયું થઈ ગયું છે. હજી મારે ફરવો છે. ફરવો છે.
વાલમ બાપાની ઠાઠડી કાઢી અને વ્યસન મુક્તિના સંદેશા સાથે ભીડભંજન યુવક મંડળના યુવકોએ વાલમ બાપાની હાય હાય બોલાવી. જૂનાગઢ ભીડભંજન મહાદેવ યુવક મંડળના યુવાનોએ વ્યસન મુક્તિ અંગે એક સુંદર મજાનો ઉતાસની પર્વ ઉપર સંદેશ આપતો એક કાર્યક્રમ યોજ્યો હતો અને વાલમ બાપાની ઠાઠડી કાઢી અને વ્યસનથી દૂર રહેવાના સુંદર મજાના મેસેજ સાથે એક સુંદર મજાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જૂનાગઢ ભીડભંજન મહાદેવ મંદિર જવાહર રોડ ખાતે આજરોજ ઉતાસની હોળીના પાવન દિવસે ભીડભંજન યુવક મંડળના યુવકોએ વાલમ બાપા જે પોતે વ્યસની હતા અને વ્યસનના રવાડે ચડેલા હોય તેમની ઠાઠડી આને કે નનામી કાઢી અને સમાજને સુંદર મજાનો મેસેજ આપ્યો કે જે લોકો અત્યારે વ્યસનમાં બરબાદ થયા છે તેમની શું હાલત થાય છે એ બાબતનો એક સુંદર મજાનો મેસેજ આપવા માટે યુવક મંડળ દ્વારા વાલમ બાપાની ઠાઠડી કાઢી વંઠેલ વાલમની ઠાઠડી કાઢી વ્યસન છોડો જીવન બચાવો પાન ગુટકા માવો દારૂ મૂકો આવું સુંદર જીવન જીવવાનો પાછો મળશે નહીં મૂકો આવો સંદેશ આપેલ હતો. આમ ભીડભંજન યુવક મંડળના યુવકો અને ભીડભંજન પરિવારના બહેનોએ વાલમ બાપાના છાજિયા લીધા હતા અને યુવકોએ સુંદર મજાનો સંદેશ આપતો એક કાર્યક્રમ ભીડભંજન મહાદેવ મંદિર પટાંગણમાં યોજાયો હતો. ભીડભંજન ડેલાથી બોલીએ છીએ. દર વર્ષે વાલમ બાપાના અમે આ અંતિમ ક્રિયા કરીએ છીએ. જે દારૂ પીવે છે, જે છોકરાઓ બીડી વ્યસન મુક્ત માટે અમે જે આયોજન કરીએ છીએ દારૂનું અને બીડીનું, ભીડભંજન ડેલેથી બોલીએ છીએ. જે અમે હોળી હોય ત્યારે અમે વાલમ બાપા દર વર્ષે કાઢીએ છીએ ભીડભંજનના ડેલે. સંદેશ એ આપીએ છીએ કે વ્યસન મુક્ત દારૂ ને બીડીનું વ્યસન ન કરે છોકરા, અને વ્યસન મુક્ત માટે બસ આટલું અમે કરીએ છીએ. વાલમ બાપાનું જય માતાજી. અમે ભીડભંજન યુવક મંડળ અહીંથી દર વર્ષે અમે વાલમ બાપાની રોવેલી કાઢીએ છીએ. દર વર્ષે કાઢીએ છીએ. અમે દર વર્ષે દારૂ ને પીતા હોય તો વાલમ બાપાનું જે અંતિમ ક્રિયા કરીએ છીએ અને બીડી મુક્ત અને વ્યસન મુક્ત કરીએ છીએ. દારૂ પીવે છે એટલે દારૂ પીતાનું બધાને વ્યસન મુક્તિ કરાવે એ માટે અમે ઉજવીએ છીએ.
આનું ખાસ મહત્વ શું હોય છે? એનું ખાસ મહત્વ તો ઉતાવળ ન કરતા. ઉપલા દાતારની ઉતાસણી ગૌશાળાના છાણામાંથી તૈયાર થયેલી ઉતાસણીનું પ્રાગટ્ય થઈ ગયું છે. આટલી ઊંચાઈ ઉપર પણ ભાવિકો દાતાર બાપુની ઉતાસણીના દર્શન કરવા આવી ચડ્યા છે. આ ચંદ્રમાં જોઈ શકો છો તમે, ચંદ્રમાં ઉતાસણીનું પ્રાગટ્ય ઉપલા દાતારની જગ્યા ઉપર. અહીંયાથી જુનાગઢ સિટીનો નજારો પણ જોઈ શકાય છે. વેરી ગુડ. જુનાગઢ સિટીની ઓળીઓ પણ અહીંથી દર્શન કરી શકો છો. સમુદ્રની સપાટીથી 3,500 ફીટ ઊંચાઈ ઉપર ઉતાસણીનું પ્રાગટ્ય. જુનાગઢ ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિરની ઉતાસની શ્રીફળ અને થાણા અને લાકડાથી હોળીને સુશોભન કરવામાં આવેલી. સુધી